ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કચુંબલ ચૂંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળી છે એવી રૂઝિયું પૂંજ્યું વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો. ઘેરદાર ચોરણો, ઉપર આછી પછેડીની ભેટ, પાસાબંધી કેડિયું, ઉપર 24 આટાની ગોળ પાઘડી, દાઢી મૂછના કાતરામાં કાબરચિતર પ્રોઢતા કળાય છે, પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખી પાને સતી કરે છે. ગામના નગરશેઠ સાંજ વેળાના ઘરાકને સાચવતા, ખાતા વહી રોજ મેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથપાથતા જાય છે અને નામું ખતવતા જાય છે. ગામમાં શેઠનો કરિયાણા ગંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની સાપ એટલે આજના હટાણાની ઘરાકોની ભીડ જામી છે. શેઠ ઘરાકોની ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો, એક જણને થાય એટલું સીધું તોડી દો ને. સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારશાખ પર ભણી મંડાણી. ચોપડામાં વચ્ચે ટચલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આગતુકના ગજને માપી લીધો. પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વણિકે અનુમાન કર્યું કે આ માલધારી સોરઠનો જ હોવો જોઈએ. આમ કેણી પાથી આવો છો ભાઈ? શેઠ આગતુકની ઉપર માયાભરી આંખે ટેકાવીને બહુ આંધેથી શેઠ ગીરના નેહડેથી આવતેલ ટૂંકો જવાબ આપ્યો, ઓહો, અમારા હાલરમાં હા બળદો વેચવાના હતા, વેચાઈ ગયા. હા જ્ઞાતિએ દેવી પુત્ર છું, મારું નામ સામતભા. હવે શેઠ ગાદી અનેથી ઊભા થયા. આ પંથકમાં તો કોઈ સગું સાગવું છે ભાઈ? સગું તો માતાજીનું નામ શેઠ, પણ રાંધતા આવડે છે હો, કહીને ચારણ હસી પડ્યો. અરે દેવી પુત્ર ને હાથે રાંધવું પડે? શેઠે ચોપડાની દોરો બાંધી અને પોતાના દીકરાની સામું જોયું. સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો. હા બાપુજી, હમણાં કે વરાવી દઉં. દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો. શેઠ સામતભાનો હાથ પકડ્યો. ભગવાનની દયા છે ગઢવી, આજ વાળું મારે ઘેર કરવાનું છે અને રાતવાસો પણ સવારે તમારે સુખેથી નીકળજો. ગઢવીને શેઠની વાણીમાં આખા હાલરની ખાનદાની દેખાણી. આ પંથક એને હરખાળો ભાસ્યો. પરાણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાને ઘરે લઈ ગયા. વિઘાવડ જેવડા ફળિયામાં 10 ભેંસું બાંધેલી હતી. એક ઓસરીએ 4 મોટા ઓરડા. વેપાર વાણજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું. ફળિયામાં ઢોલિયા ઢળાયા, ધડકલા પથરાયા ગયા. ભેંસું દોહવાણી અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા. ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલા ને છલકતી ત્રાંસળીમાં દૂધ પીરસાણા. શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાંસળીમાં પરાણે દૂધ પીરસે. દીકરા પણ ત્રાણ કરે. બારશાખે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે, નિરાતે વાળું કરજો હો ભાઈ, દેવી પુત્ર અમારે આંગણે ક્યાંથી? આમ વાળું પાણી પરવારી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલિયા આવી દેહને લંબાવ્યા. પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી. પછી સુખરાત કરી. સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યા ઓળંગી ગયું હતું. હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં 5 રૂપિયા આપીને, લો બોન, આ મારું કાપડું. થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા, પણ ફરી પાછા આવવાનું વચન લીધું. 5 રૂપિયા એ સમયે સાવ નાની રકમ નહોતી. બોન, તમારે ઘરે ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ. જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા. સામત ગઢવી નેહડે આવ્યા. સમય વીતતો રહ્યો અને આ વાત ઉપરથી 15 વરસના વાણા વીતી ગયા.
ગીરનું જંગલ ગાજે છે, ઝાડ ઝાડ, પાને પાન, પહાડે પહાડ, નદીએ નદી, સાંજ વેળાએ ટાઢા પહોરના ગીત ગણગણે છે. વકીધરાના આવડ ખૂબડ રસ્તાઓ અને ઢાળઢોળાવને પાર કરતા 20 જેટલા જાનના ગાડા દણેણ દણેણ ચાલ્યા જાય છે. જાનની હારે 5 વવાળિયા સિપાહી છે. ગીતો ગવાય છે, વાતોની જકોળ બોલે છે. નદીના વહેણમાંથી અને ઝાડીઓની બુહડમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે. જાનૈયા અને જાનડીઓના લગ્નનો ઉમંગ ગીરની રળિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે. ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા 20 લૂંટારા ભેખડ ઉપરથી ઘસી આવ્યા ને ગાડાને ઘેરી વળ્યા. ઊભા રાખો ગાડા ની ત્રાડ પડી ને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા. વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલાં એને લમણે બંદૂકનું નાળચું આવ્યું. ક્યાંની જાન છે એલા? લૂંટારાનો કરડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના ઝાડવાની ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયો. હાલાર પંથકના સરપદ ગામની છે. બાપુ શેઠના પાઘડીના આટાટોકમાં આવી ગયા. એલા એ વાળિયા, હથિયાર મૂકી દો, નીકર શેઠને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે. વળાવિયા લાચાર બની જોતા રહ્યા. 4 લૂંટારાએ પછેડી પાથરી રાખી. એમાં જાનૈયાના ઘરેણાં મંડ્યા પડવા. કોઈ પાસે વાલની વાળી પણ બચી નહીં. વરરાજા માટે રાજદરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણાં પણ લૂંટારાએ આંચકી લીધા. આખી જાન કકળી ઉઠી, કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજદરબારના એ ઘરેણાંની કિંમત ચૂકવાય એમ નહોતી. શેઠ સહિત સૌના મોઢા કાળા ટખણ થઈ ગયા. લૂંટારા ઘરેણાંના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદૃશ્ય થયા. મોટી ઘાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીડ રસ્તે નિરાતે ચાલ્યા જાય છે. એમાં પાછળથી સાદ સંભળાયો, એલા કેણીપા! લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણાને નેસનો મોભાદાર ગઢવી સામતભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો. આ સામતભા કોક વેળા અસુરાને નેસડે આવેલા ભૂખ્યા દુખિયાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો. સામતભાની રોટલાની રખાવટથી લૂંટારા વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું. આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી, એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો. મોટો હાથ માર્યો છે ગઢવી! વાણિયાની જાન હતી. વાણિયાની જાન ગઢવીને કપાળે કરચલી પડી. ક્યાં ગામની? હાલાર પંથકના સરપંદની. સામતભા સમસમી ગયા. ઈ તો મારા ભાણાની જાન! રાખો રાખો સામતભા! નાતે વાણિયા વેપારીને પાછા ક્યાં આવ્યું સરપંચ? ઈ વળી તમારો ભાણો ક્યાંનો? એવો કયો નાતો? રોટલાનો ભાઈ, રોટલાનો. ખરેખર ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાતજાત ન આવે. અને ઈ શેઠાણી તો મારા ધરમના બેન! મારે કાપડું કરવું પડે. કાંઈક ફોડ પાડો ગઢવી! અને ગઢવીએ 15 વર્ષ પહેલાંની વાળુવાળી રાતની વાત કરી. વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરોપકારની સરવાણી ફૂટી. સામતભાને ખંભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો, વાત જો રોટલાના રખાવટની હોય ને ગઢવી, તો કોક દી વેળાક વેળા રોટલો તો મેં પણ તમારો ખાધો છે. ભલે તમને ખબર નહીં હોય, પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે. ઈ કેમ જાવા દઉં? લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણાં, જાઓ સોંપી આવો. ઘરેણાંનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની ઝાડીઓમાં ઓળંગી ગયા. ઉતરેલે મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉખડબાખડ રસ્તે હવે હોંશ વગરના
ચાલ્યા જાય છે. થોડી વાર પહેલાંનો ઉમંગ અને ઉસરંગ ઓળંગી ગયો છે. બળદોનો ઘૂઘરમાળ પણ હવે જાણે લગ્ન ગીતના સોળને બદલે મરશિયાનો સૂર રેલાવી રહ્યો છે. એવામાં પાછળથી સાદ સંભળાયો. શામજી શેઠ લૂંટારાના અવાજથી ફફડેલા. જાનૈયાના કાળજા ફરી થડકી ગયા. મૂંઝાશો મા બાપ, લ્યો આ તમારા ઘરેણાં પહેરી લ્યો, કહીને સામતભા આગળ આવ્યા. તમે કોણ ભાઈ? કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા. જાનૈયાને ભગવાને વહાર કરો હોય એમ હરખાતા પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા. મને ન ઓળખ્યો શેઠ? ગઢવી 2 ડગલાં આગળ આવ્યો ને શેઠે એને નીરખીને જોયો. હું સામતભા ગઢવી. તમારે આંગણે મેં રોટલો ખાધો છે, યાદ આવ્યું? અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો. ગઢવીએ ઘરેણાં પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું, રોટલો દેવાનું નીમ તો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપુ, અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું. અરે, તમે તો મારો રોટલો ખાઈ લાખનો કરી દીધો ગઢવી, કહીને શેઠે ગઢવીને ફરી પાછો બથમાં લીધો. હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો બેન, પણ પેલા આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે. અને શામજી શેઠના દીકરાની જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને